રાજધાન પાસ ને દાવર ને શું છે બધું? 1 મિનિટ હો. હા, પુરાના તુલેલ હજી જરાક ઝૂમ કરી લઈ. હા ઓકે આ બધું. હા क्या? हाँ अरे आ जाओ कोई बात नहीं। क्या नाम है आपका? फरहान। इधर रहते हो? बांदीपुरा। ओके। हम तो गुजरात से आए, बहुत दूर से। अभी गुरेज वैली जा रहे हैं। हम बहुत लेट पहुंचेंगे। मैं तो कश्मीर कितनी बार आ चुका हूँ। चलो चलो शुक्रिया। કાંઈ ઘટે નહીં હો ભાઈ, એક એક વણા મોજ કરતો કરતો ભાઈ જાઉં છું। કાશ્મીરની મોજ તો આખી અલગ જ છે। હા હા હા, એ ઉપર તો જો મસ્ત લાગે, મસ્ત પ્યોર આકાશ તો હાવ બ્લુ છે ભાઈ। અહીંયા આદિ કૈલાસમાં આપણે બ્લુ આકાશ જોયું તો અહીંયા તો એકદમ સ્વચ્છ આકાશ છે, એકદમ પોલ્યુશન ઓછું છે। હેલ્મેટનો કાચ બંધ કરી દો એટલે વોઇસ વ્યવસ્થિત આવે। ગુરેજ વેલી તો ભાઈ બહુ આઘું છે, કંઈક વચમાં મળી જાય તો સારું, નગર ધંધે લાગવાના છે આજ તો। બ્રો ઇન ધ સર્વિસ ઓફ ધ નેશન, થેન્ક્સ બ્રો। ગજબ ગજબ ભાઈ, આમાં કેમેરો બંધ કરવાની ઈચ્છા જ નથી થતી। સખત સખત મોજ આવી ગઈ, મોજ, બહુ મજા આવે છે મિત્રો। જો તમારી સામે જ છે, પ્રોપર જંગલ વચ્ચે જાય છે બાઇક। સુપર, વાહ, ઉપર જોઈએ રાખવું, નીચે સાઈડમાં ક્યાં ક્યાં કેમેરો ફેરવું, જ્યાં કેમેરો ફેરવી ત્યાં મોજ મોજ અને માત્ર મોજ। ને આપણે તો મોજની ખોજમાં જ હોય ભાઈ, પછી હિમાચલમાં હોય કે ઉત્તરાખંડમાં। આ વખતે કાશ્મીર કરીએ। જો મારા વિડીયો થકી તમને એમ થાય કે અહીંયા આવવા જેવું છે તો આવજો મિત્રો। અહીંયા તમે જરાય નિરાશ નહીં થાવ, કાંઈક અલગ કરાય મિત્રો। દર વખતે બધા કાશ્મીર તો આપણા ગુજરાતી ભાઈઓને ઓલ ઓવર ઇન્ડિયામાંથી બધા ફરતા જ હોય, પણ જાય કે શ્રીનગર, પછી ગુલમર્ગ ને પહેલગામ ને ચંદનવાડી, આરો વેલી, બેતાબ વેલી, બસ આટલું જ કાશ્મીર। એવું નથી મિત્રો, કાશ્મીર આ જે છે ને તમારી સામે છે। હું જો અહીંયા ક્યાંય ગયો નથી બરોબર, આ ગુરેજ વેલી જાઉં છું, 65 કિલોમીટર બાકી દેખાડે છે, જોયું હમણાં વિડીયોમાં। અને રસ્તા જુઓ તમે કેવા મસ્ત છે। અને આ જો સામે બરફે દેખાવા માંડ્યા છે મને, એ રાજધાન પાસ હશે, આપણે એ બરફ બાજુ જવાનું છે। બરફના પહાડો મસ્ત દેખાય છે ભાઈ। હમણાં દી આથમી જાય થોડીક જ વારમાં, પછી બહુ વ્યૂઝ કઈ હું દેખાડી નહીં શકું, રિટર્નમાં લઈશી તો, બાકી આ વ્યૂઝ મિસ કરવા જેવા નથી ભાઈ। कैसे हो भाई? ठीक है, मजा में छे? कहाँ के हो? बांदीपुरा के। हम तो गुजरात से हैं। यहीं रहते हो? इतनी ठंड में कितने टाइम से रह रहे हो? 10-20 दिन से। तो पहले कहाँ थे? नीचे। तो अभी यहाँ धीरे धीरे आगे जाओगे नीचे? ठीक है चलो। नीलम वैली साइड जाएंगे, सामने पाकिस्तान दिखता है ना। अरे चाय आगे नीचे ही पी, अभी भागना है क्योंकि अंधेरा हो जाएगा फिर। જોઈ લ્યો મિત્રો, આવી જગ્યાએ રહીએ છે મસ્ત લોકેશનમાં। વાહ, सूरज दादा હવે આથમવાની તૈયારીમાં છે। હા 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 હા, ગાયું ભેંસું ચરે તો જો, વાહ શું ગ્રીનરી છે ભાઈ। અત્યારે સૂરજ ડૂબતો હોય તો વ્યૂ આખો અલગ જ આવે। હા, ભેંસું આવે છે ભાઈ। ઓહ, હુકાઈ ગઈ ભેંસું ભાઈ, આવી લીલોતરીમાં હુકાઈ જાય બહુ કહેવાય। ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ। વાહ મિત્રો, ક્યારેક ક્યારેક હેલ્મેટનો કાચ ખુલ્લો રહી જાય છે, થોડીક તકલીફ ચલાવી લેજો। પણ આ વ્યૂઝ મારે નરી આંખે જોવાય, કાચમાં મજા નથી આવતી। આપણા આર્મીના જવાનોનું બેરેક લાગે છે કંઈક। હેલ્પ અસ ટુ સર્વ યુ બેટર, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, BRO, સેલ્યુટ ટુ BRO, સ્ટોપ લુક ગો, વિડીયોગ્રાફી સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ। અહીંયા મારું નામ પણ લખ્યું છે, જય બદ્રી વિશાલ। જોઈ લ્યો મિત્રો
કેવી સરસ જગ્યા. આ આર્મીની એન્ટ્રી થઈ ગઈ ને ક્રિકેટ ચાલુ છે ભાઈ ભાઈ. ટ્રાક બોલ જો કે જી 4 કિલોમીટર છે પણ એન્ટ્રી ત્યાં કરાવી ફરજિયાત છે. ગુરેઝ વેલી જો મિત્રો આવતા હોય તો શ્રીનગરથી પહેલી એન્ટ્રી ટ્રાકબલ યાદ રાખજો. ટ્રાકબલે એન્ટ્રી કરવાની ફરજિયાત થશે. ચાલો મિત્રો તો હવે જાય ગુરેઝ વેલી બાજુ. હમણાં અંધારું થઈ જાય થોડી વારમાં. રસ્તો કાપી લઈ થોડોક. બહુ મસ્ત ભાઈ વેલી છે હો. હા હા હા. JK 15 જીજે મળી જાય. કોઈ મળતું જ નથી ભાઈ. જીજે રાજકોટનું, ગુજરાતનું એકેય બાઇક નથી દેખાતું. ક્યાંય પણ નથી દેખાતું. જો આદિ કૈલાસ ગયો તો ત્યાંય નો મારા કોઈ ગુજરાતી ભાઈઓ મને મળ્યા. ગુજરાતી ભાઈઓ મને મળી જાય ને તો મજા મજા થઈ જાય. અત્યારે જ્યાં ચેકપોસ્ટે એન્ટ્રી કરી તો આપણા કોઈ ગુજરાતી ભાઈ નહીં. અત્યાર સુધી નો આવ્યા હોય તો હવે આ મારો વિડીયો જોઈને તમે આવો. આ ગુરેઝ વેલી તમારી સામે છે, તમારી રાહ જોઈ રહ્યું છે મિત્રો. ગુજરાતથી આપણા ભાઈઓ આવો, ખરેખર આવવા જેવું છે મિત્રો. આ ગુરેઝ 55 રાજધાન પાસ 12 કિલોમીટર. હું કંઈક નવું નવું હંમેશ માટે એક્સપ્લોર કરતો. નવું નવું જ મને ગમે આમ જોવું જાણવું. મારે ખોટા વખાણ કરવા નથી. તમારી નજર સમક્ષ છે આ બધા દ્રશ્યો. જુઓ તમે આ ખાલી વ્યૂ જુઓ. આમાં હું ઘટે ઈ કયો તમે. પહાડ, જંગલ, કાશ્મીર તો આમે ધરતીનું સ્વર્ગ કહેવાય છે. આ જુઓ તમે વ્યૂઝ. આ ઉપર જુઓ કેટલું મસ્ત લાગે મિત્રો. વિડીયોમાં તમને જેવું દ્રશ્ય આવતું હશે એમાંય સારું જ આવતું હશે નો ડાઉટ. પણ જે નરી આંખે જે દ્રશ્ય હું લાઈવ જોઉં છું ને મિત્રો, એમાં જમીન આસમાનનો આમ ફેર પડી જાય. ટૂંકમાં ઘણો ફેર પડી જાય. ફીલ અહીંની ઠંડી. સૂર્યદેવ હમણાં ડૂબી જશે પછી અઘરું થવાનું છે ભાઈ. કાંઈ દેખાશે નહીં. અને અઘરા જંગલ છે, અઘરા રોડ છે. 2 કલાક ખાલી વહેલો નીકળો તોય હાલત. ભોલેનાથ બધાય પહોંચાડી દે છે તો અહીંયા નહીં પહોંચાડે. બજરંગબલી મારી સાથે છે ઓલવેઝ. બજરંગબલીનો કાયદેસર મારી ઉપર હાથ છે એમ પણ કહી શકું. એટલા વર્ષોમાં આટલા પહાડો ખૂંદી નાખ્યા, કોઈ દિવસ ક્યાંય વાંધો આવ્યો નથી. આશા રાખી કે વાંધો આવે પણ નહીં. ગારો આવી ગયો થોડોક. ચેકપોસ્ટે એન્ટ્રી કરાવી લીધી એટલે હવે કાંઈ પણ ભગવાન ન કરે આપણને થાય તો એ લોકો ધ્યાન આપે પૂરતું. આપણી સેવામાં જ છે આર્મી તો. ઓહો, ડામર રોડ ખતમ થઈ ગયો ને અઘરા રસ્તા, કાચા રસ્તા આવી ગયા થોડા થોડા. આમાં કેમ કિલોમીટર કપાય ભાઈ? 10-20 ની સ્પીડ માંડ આવે. એક તો સ્પીડોમીટર એ બંધ છે. કિલોમીટર કેટલા કાપ્યા એ ખબર પડતી નથી. કિલોમીટર બંધ છે, સ્પીડોમીટર એ બતાવે નહીં. એટલે હારી આમ બહુ મજા ન આવે. આપણે કેટલાની સ્પીડમાં જાય છીએ. રાજધાન 7 કિલોમીટર છે. ત્યાં સુધી પહોંચાઈ જાય તો સારું. સૂર્યદેવ ડૂબતા નહીં. થોડોક સપોર્ટ કરો સૂર્યદેવ તમે પણ. જ નથી. થોડા લેટ જાજો. લેટ અંધારું થાય. મને હેલ્પ કરજો એટલી તો મજા આવે. અંધારામાં તો વ્યૂઝ ન દેખાય અને લાઇટ આની હજી કેવી છે બાઇકની એ પણ આપણને ખબર નથી. અંધારું થાય પછી જ આને વિઝિબિલિટી ખબર પડે. રાત પડે તો ખબર આની લાઇટ ચેક થાય ને. એટલે પછી એ એક ટેન્શન હોય કે લાઇટ ચાલુ તો છે. એ તો જોયું હતું. BS6 મોડલ છે એમ તો. બુલેટમાં કંઈ બીજો વાંધો નથી પણ લાઇટ જોવી પડશે. અંધારું થાય પછી જ ખબર પડે લાઇટની સાચી. લાઇટ સારી હોય તો સારું. હા ભાઈ, લોકેશન તો જો બનાવ્યું. ચા પાણી નાસ્તાનું. બેસ્ટ ઓફ વ્યૂ, વુલર લેક. વેલકમ ટુ બ્રધર્સ કિચન. વાહ, મસ્ત બનાવ્યું છે એકદમ ભાઈ. ભાઈ બ્યુટીફુલ ભાઈ. અનબિલિવેબલ ભાઈ. કેવું મસ્ત પહાડો લાગે છે ભાઈ. ગજબ. ઓહો, અહીંથી દેખાય છે કોઈ દ્રશ્ય ભાઈ. ગજબ, અલ્ટિમેટ. હા, ઘેંટા બકરા તો જો મોજ કરે. હા જોઈ લ્યો. ઉપર જો. હા, નીચે જો. ઓહો, અહીંયા જો તો બધા ઝૂમ કરી છે જો કર્યું. અરે ઓહો, હાલો જવા દો. હા, જકાસ કઈ ઘટતું નથી. સુરજ દાદા હવે જવાની તૈયારીમાં છે. વિદાય લઈ લેશે સુરજ દાદા અને આપણે અંધારામાં ડ્રાઈવ કરવાનું છે. અહીં વાંધો નહીં.
આંખો અંજાય છે. સૂર્યદેવ સામે થોડી આપણી તાકાત છે જોઈ હકી. આંખું અંજાઈ જાય છે ભાઈ. ને વધારે જોઈ તો રોડ એ પાછો દેખાતો નથી. વેલકમ ટુ પીર બાબા દરગાહ. મિત્રો અહીંથી કોઈ વ્યૂ આવે છે ભાઈ નરી આંખે. હું જોઉં છું, આ કેમેરો તમને કદાચ બતાવી શકે નહીં પ્રોપર, પણ ભાઈ હું જે દ્રશ્ય જોઉં છું ને, ઓહો, શું પોપ દ્રશ્ય મિત્રો. જોવો તમે અહીંથી જે દ્રશ્ય, બાઈક ઊભું રાખીને બતાવી દઉં તમને. ખરેખર અકલ્પનીય અદ્ભુત દ્રશ્ય છે. જો મિત્રો પેલા તો અહીંયા ઝૂમ કરું. હા, વેલકમ ટુ પીર બાબા દરગાહ. આ એરિયાનું નામ જે આપણે હશે એ છે. આ બાજુ રાજધાન પાસ 4 કિલોમીટર છે. અને આ વ્યૂ જોવો મિત્રો. પેલા વાઇડ એંગલમાં બતાવી દઉં. પીર બાબા આ દરગાહ છે. અને સામે મિત્રો જો વ્યૂ જોજો, હમણાં ઝૂમ કરું છું, જોઈ લ્યો. આ જે પહાડ છે ને, જો આ પહાડ એ એટલો ઊંચાઈ ઉપર સૌથી દેખાય છે. અને આ બાજુ જુઓ, આ પહાડ જુઓ ભાઈ, ભાઈ એટલા મસ્ત દેખાય છે ભાઈ. મજા આવી ગયો. વ્યૂ તો જો.